સધી માતા અને હમીર ભાઈ બે વાતે વળ્યા। ભુવા જગતમાં આપણે ઘણા બધા જોયા હશે, પણ આપણે આજે એક એવા ભુવા વિશે કહેવાનું છે કે તમે તો જાણતા જ હશો। આજે આપણે હમીર ભુવાજી વિશે કહેવાનું છે। સંધમાં હમીર કરી અને સુમરો બરોજ આ એક રાજા કહેવાય, ભુવો કહેવાય અને શક્તિશાળી એવા આ ભુવા વિશે આપણે આજે કહેવાનું છે। તો આ સંધમાં હમીર સુમરો માતા સધઈનો ભુવો હતો અને માતા સધઈ હમીર ભુવાનું ધાર્યું કામ કરે, વેણે વાતું કરે અને પહેલાંના સમયમાં સાક્ષાત દેવીઓ વાત કરતી। તો આ સરજુગ પુરાની આ વાત છે। હમીર ભુવો મા સધઈનો ભુવો હતા। માતા સધઈ દિવસે એમની ભેંસ્યું ચારે અને રાત્રે ગમે ત્યાં હમીરભાઈ બાધા દેવા જાય ત્યાં માતા હાજર થાય। હવે એક દિવસનો સમય આવે છે અને હમીરભાઈ અને માતા સધઈ બંને વાતે વળે છે। વાત ઓઠે વાત નીકળે છે એટલે હમીરભાઈ કહે છે કે હું જો ભુવો આવો ના મળ્યો હોત તો માતા તમને જગતમાં તમારા ગાણા અને ગુણગાન કોણ ગાત? ત્યારે માતા સધઈ કહે છે કે જો મારા જેવી હમીર તને જો માતા ના મળી હોત તો જગતમાં તારું અમર નામ કોણ કરોત? આમ વાત ઓઠે વાત નીકળે છે અને એના વિશે આપણે કેવું હોય રેગડી ગાઈને તો કેવું સાંભળો। સધી માતા અને હમીર ભાઈ બે વાતે વળ્યા। હમીર ભાઈ બોલ્યા કે મા સધે મારા જેવો ભુવો ના મળ્યો હોત તો જગતમાં તમારા ગુણગાન કોણ ગૌત ને તમારું અમર નામ કોણ કરો? માતા સધઈ બોલ્યા કે હમીર મારા જેવી માતા સધઈ ના મળી હોત તો તમને જગતમાં જાણેતા કોણ કરો? દીકરા ભરને પણ હમીર દીકરા દેહ પર દેહ જાજો પણ તમે પારકરમાં જાતા નહીં। પારકરનો બોમલો વિચાર કરો તમને જીવતા। પહેલાંના સમયની અંદર રાજાના રજવાડા ચાલતા, અલગ અલગ જગ્યાએ રાજા પોતાનું રાજ કરતા, અલગ અલગ ઇલાકો હતો। એમ જે પાટણના રાજા કહેવાય, આ પાટણના રાજા પોતાની સભા ભરે છે અને આ સભાની અંદર એવી ખબર પડે છે કે જો ભેંસું જોતી હોય તો સંધમાં હમીરની ભેંસ સિવાય બીજી ભેંસું જોઈ જોવા મળે નહીં। તો આ પાટણના રાજા હમીરની ભેંસું ચોરવા માટે પોતાના માણસો લઈ અને સંધમાં જાય છે। તો સંધમાં એ વખતના સમયે સંધમાં હમીરની રખવાડી માતા સધઈ કરતા હતા અને આ ત્યાંથી પાટણના માણસો સંધમાં આવે છે અને માતા સધઈને ખબર પડે છે કે મારા હમીરની ભેંસું ચોરવા માટે માણસો આવી રહ્યા છે। ત્યારે માતા કારા ભમરા છોડે છે અને એ કારા ભમરા જ્યારે રાજાના માણસોને વહે થાય છે ત્યારે રાજાના માણસો વિચાર કરે છે કે કદાચ જો બંદૂક કે તોપ આવતી હોત તો આપણે એમની સાથે લડી શકો, પણ હવે આ ભમરા કરડે અને આ ભમરાના ડરના માર્યા
આપણે કોઈ પગલું ભરી શકીએ તેમ નથી. એટલે આ કારા ભમરા માં સધઈ રવાના કરે છે અને રાજાના માણસો વિચારમાં પડે છે. તો એના માટે કેવું હોય તો સાંભળો આ રેગડી. પાટણના જય શ્રી સિદ્ધરાજના ઘોડા સુટ્યા સંધમાં મીરની ભેંસ્યું સુરવા હેડ્યા સંદાળે માતા સધઈ હમીરના ઘરનું રખોપું કરતી સધઈને ખબર પડી કે મારા હમીરની ભેંસું સુરવાયા જય શ્રી સિદ્ધરાજના મળતો શ્યામાળામાં ઢર્યા માતા સધઈએ કારા ભમરા કોમાં સુર્યા જય શ્રી સિદ્ધરાજના માણસો વિચારમાં પડ્યા બંદૂકની ગોળીઓ હોમી આવતી હોત તો લડી લોત પણ કે આ ભમરા આપણાને. થોડોક સમય જાય છે અને આ પાટણના રાજાના માણસો પાછા પડતા નથી અને કે હવે ગમે એમ કરી અને આપણે આ હમીરની ભેંસું તો ચોરવી પડશે. આમ તેમ કરી અને આ પાટણના જે રાજાના માણસો સંધમાંથી હમીરની ભેંસો લઈ અને રવાના થાય છે. ત્યાં માતા સધઈને ખબર પડે છે અને સધઈ ત્યાંથી કકુને પણ ખબર પડે છે. કકુ એવું મેણું બોલે છે કે આવી માતા બેઠી હોવા છતાં અમારી ભેંસોની ચોરીથી આવું મેણું બોલે એટલે માં સધઈ ત્યાંથી પવન વેગા સંધમાંથી રવાના થાય છે અને પાટણ રાજાના દરબારમાં આવે છે. ત્યારે પહેલાંના સમયમાં રાજા પણ જેવા તેવા નહોતા. એમની રખવાડી પીરોના માણસો ચોકીદાર હતા અને આ પીરોના માણસો ચોકી કરે છે અને માતા સધઈ ત્યાં આવી અને ઊભા રહે છે અને કહે છે કે હું હમીરની ભેંસું લેવા માટે અહીં આવી છું. ત્યારે પીરોના માણસો કહે છે કે તમારે અમને પરમણ આપવું પડશે. તમે માતા સધઈ હોય તો કાચો સૂતર અમે આપીએ અને એ કાચા સૂતરનો તમે હેંચકો બાંધી અને ઝૂલો અને અમે જોઈએ ત્યારે અમને ખબર પડે કે માતા સધઈ છે. એ વખતે માતા સધઈ કાચા સૂતરનો તાંતણો લઈ અને હિંચકો બાંધી અને ઝૂલ્યા હતા. ત્યારે એ પીરોના માણસોને ખબર પડી કે ના ખરેખર માતા છે, જો આપણે નહીં જવા દઈએ તો આપણી પણ દશા આવશે. ત્યારે એ પાટણના પીરો ચોકીદારના માણસો માં સધઈને અંદર પ્રવેશ કરવા દેશે. એના માટે કેવું હોય તો આ સાંભળો. માતાને પીરોના માણસો અંદર જવા દેતા નથી. સધઈ માતા બોલ્યા કે સંધની માતા સધઈ પીરોના ચોકીદાર માણસો બોલ્યા તમારે પરમણ દેવું પડશે. કાચા સૂતરનો તાંતણો આલ્યો તમે આમાં હેંચકો બાંધીને હેંચકા ખાવ તો અમે માનીએ કે તમે માતા સધઈ છો. સંદાળે કાચા સૂતરનો હેંચકો બાંધીને માતા સધઈ હેંચકે
હવે આ માં સધઈ રાજ દરબારમાં પ્રવેશ કરે છે અને રાજા પણ ખૂબ જ હોશિયાર હતા. રાજાને ખબર પડે છે, રાજાને પડચો પૂરે છે અને રાજાને તરત જ ખબર પડી જાય છે કે આ કોઈક દેવી શક્તિ ખૂબ જ છે અને આ માતા પૂજવા લાયક છે. આ માતાને મારે અહીંથી જવા દેવા નથી. હે માં, એમ કહી અને માના ચરણોમાં પડી જાય છે અને કહે છે, હું તમને ઓળખું છું, પણ માં તમને હવે મારે તમારા હમીરની ભેંસીઓ લઈ જવી હોય તો લઈ જાઓ, પણ હું તમને પાછા જવા નહીં દઉં. ત્યારે માતા સધઈ રાજાને વચન આપે છે કે રાજા, હું અત્યારે તો માત્ર ભેંસ્યું લેવા આવી છું, પણ જ્યારે હું આ ભેંસ્યું દઈ અને આ પાટણની અંદર પાછી આવીશ એવું મારું વચન છે. પાટણની જે પરંગણો કહેવાય, પાટણના પરંગણે હું અવશ્ય ને અવશ્ય આવીશ. આવું વચન દઈ અને માતા સધઈ પાટણથી ભેંસ્યું લઈ અને હમીરને પાછી સોંપે છે. એના માટે કેવું હોય તો સાંભળો આ રેગડી. પાટણના જય શ્રી સિદ્ધરાજને માતા સધઈએ પડસો બતાયો. પાટણના જય શ્રી સિદ્ધરાજ માતા સધઈના પગમાં નમી પડ્યા. તમારા હમીરની ભેંસું તમે પાછી લઈ જાઓ, પણ મારે તમને સંધમાં જવા દેવા નહીં. આવી માતા તો પૂજવા લાયક છે. મારે તમને મારા પાટણના દરબારમાં સેવા પૂજા કરીશ, તમને રાખવા છે. સધઈ માતા બોલ્યા કે અત્યારે હું ભેંસું લેવા આવી છું, પણ મારું સધઈનું વચન છે હું પાટણ આવી. માતા સધઈ અને હમીરભાઈ બે જ્યારે વાતે વળે છે ત્યારે માતા સધઈ કહે છે કે દીકરા, હું સદાને માટે તારા ભેળી છું. દાડે તારી ભેંસું ચારું, રાતે તું ગમે ત્યાં હોય તો હું તારા માટે હાજર થઉં છું. પણ એક વાત તને કહું કે દેશ પરદેશ ગમે ત્યાં જાજે, પણ દીકરા તું પારકરમાં જાતો નહીં, કારણ કે પારકરમાં પોમલો વિદ્યાગરો ખૂબ જ વખણાય છે અને એ તમને જીવતા વર્તા ઘરે આવવા દેશે નહીં. ત્યારે હમીરભાઈને અભિમાન આવે છે અને કહે છે કે મારા કને 3.5 શબ્દના દેરા છે, કદાચ જો તમે મારી સાથે નહીં આવો તો ચાલશે, પણ હા, મને હવે સાચી હકીકત જાણવા મળી છે કે મેં દેશ પરદેશ બધું જોયું છે, પણ પારકર મેં જોયો નથી. મારે પારકરમાં જવું છે. આવી હઠ લે છે અને માતા ના પાડે છે, છતાં હમીરભાઈ પારકરમાં જાય છે અને માતાનું અપમાન કરીને ત્યાંથી રવાના થાય છે. અને એના માટે કેવું હોય, એના માટે રેગડી કેવું હોય તો સાંભળો આ રેગડી. માતા સધઈને હમીર ભાઈ બે એક દાડો વાતે વળ્યા. માતા સધઈ બોલ્યા, હમીર દીકરા, તમે દેશ પરદેશ જાજો, પણ તમે પારકરમાં દીકરા જાતો નહીં. પારકરમાં પોમલો વિદ્યાગરો વહે છે. પારકરનો પોમલો વિદ્યાગરો તમને જીવતા ઘરે આવવા દેશે નહીં. હમીરભાઈ બોલ્યા કે માં સધઈ સાંભળો ને, મેં
દેહ જોયો પરદેહ જોયો, પણ મેં પારકર જોયો નહીં. મારે પારકર જોવા જાવું છે. હવે હમીરભાઈ માતા સધઈનો માનતા નથી અને પારકર જવા માટેની તૈયારી કરે છે અને પોતાના જે જાગરીઓ ડેકલું વગાડનારો હોય છે, કાયમિક માટે ભેરો આવતો હોય એને બોલાવે છે અને કહે છે કે આપણે આવતીકાલે પારકર જવાનું છે. ત્યારે આ જાગરીઓ કહે છે કે હમીરભાઈ, કદાચ જો મને આપણી સધઈ દોડ હાલશે તો હું તમારા ભેળો આવીશ, ન કે મારે પણ આવવું નથી, તમે એકલા જાજો. હવે જાગરીઓમાં શ્રદ્ધા વિશ્વાસ રાખી અને સધઈનો દોડ જુએ છે, ત્યારે સધઈ માતા દોડ આપતા નથી. ત્યારે જાગરીઓ કહે છે કે હમીરભાઈ, તમારે જવું હોય તો જાઓ, પણ હું તમારા ભેગો આવીશ નહીં, કારણ કે માતા સધઈ ના પાડે છે. એટલે આ જાગરિયા કનેથી ડેકલું પડાવી અને આંઢ પડાવી અને આ હમીરભાઈ પારકરના માર્ગે જાય છે. ત્યારે આ આગળનો રસ્તો હમીરભાઈ પસાર કરે છે અને એના જ માટે કેવું હોય તો સાંભળો આ રેગડી. રત્નાગરી દોડ નાશો માતા સધઈએ, દોડ આલ્યો નહીં. રત્નાગરી બોલ્યા હમીરભાઈ, તમારે જાવું હોય તો જાઓ, મારે તમારા ભેળું આવવું નહીં. રત્નાગરી બોલ્યો કે હમીરભાઈ, માતા સધે હારું ભારતી નહીં. મારું મનો તો તમારે પણ પારકર જાવું નહીં. હમીરભાઈને અભિમોન આવ્યું, આઠે શણગારી પારકરનો માર્ગ પકડ્યો. કસોરું થાય પણ કે માવતર કમાવતર ના થાય. માતા સધઈને જીવ બળ્યો કે લાઈને અપશુકન કરું. હવે હમીરભાઈ પારકરમાં જાય છે, માતા સધઈએ ના પાડી છે, તે છતાં આ હમીરભાઈને કેવા કેવા વિખંડ આવે છે, કેવી કેવી પરિસ્થિતિ આવે છે અને આ પરિસ્થિતિનો કેવો સામનો કરવો પડે છે એ આપણે આગળના એપિસોડમાં જોઈશું. જય ભોલેનાથ કી જય મા સધઈ.